જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોઈ વૃક્ષના નીચે પાણી નાખવાથી સૌથી ઊંચા પાન પર પણ પાણી પહોંચી જાય છે. આ જ રીતે પ્રેમપૂર્વક કરેલા કર્મ ભગવાન સુધી પહોંચી જ જાય છે. દરેકની સેવા કરો, પરંતુ કોઈથી અપેક્ષા ન રાખો, કેમ કે સેવાનો સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે છે, માણસ નહીં. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિડીયો અંત સુધી જુઓ. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો. અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલા સફરમાં આગળ વધીએ. કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ રીતે જાણવાનો ભ્રમ ના પાડો. સંબંધો ત્યાં જ મજબૂત હોય છે જ્યાં સ્વાર્થ ન હોય. તમારા આખા જીવનને ક્યારેય એક વ્યક્તિ પર ના છોડો. જો કોઈ તમને છોડી દે તો પોતાને કમજોર ના માનો, પણ તમારા જીવનને નવો માર્ગ આપો. મિત્રો, શું તમે પણ માનો છો કે ગીતાનું જ્ઞાન આજના સમયમાં જરૂરી છે? જો હા, તો વિડીયોને એક લાઈક અવશ્ય કરો. ભગવદ્ ગીતાની 5મી શિક્ષા એ છે કે જેમણે એક વખત તમારો વિશ્વાસ તોડ્યો છે તેને ક્યારેય બીજો મોકો ન આપો. માફી આપવી સારું છે, પરંતુ આ નક્કી કરવું જરૂરી છે કે માફી આપવાનો અર્થ શું છે. શું માફીનો અર્થ એ છે કે તમે તે વ્યક્તિને તમારા જીવનમાં ફરીથી મોકો આપો, અથવા માફીનો અર્થ એ છે કે તમે તેને તમારા જીવનમાંથી સંપૂર્ણ રીતે કાઢી નાખો? આ બંને વાતોમાં બહુ મોટો ફરક છે. જેણે જાણી બૂજીને તમને દુઃખ આપ્યું, છેતરપિંડી કરી અથવા તમારો વિશ્વાસ તોડ્યો, તે ફરીથી એ જ કરી શકે છે. તે ભલે લાખ વાર કહેશે કે હું બદલાઈ ગયો છું, મારો વિશ્વાસ કરો, પણ ગીતા આપણને શીખવે છે કે કોઈની જૂની ભૂલ ભૂલીને તેને બીજો મોકો આપવો એ મૂર્ખતા છે. બીજો મોકો ત્યારે આપવો જોઈએ જ્યારે ભૂલ અજાણે થઈ હોય, પરંતુ જ્યારે કોઈ જાણીને તમને તકલીફ આપે તો તેનો સ્વભાવ નહીં બદલાય. આથી જો કોઈએ તમને એક વખત તકલીફ આપી છે તો તેને તમારા જીવનમાંથી કાઢી દો. આ જ સૌથી મોટી માફી હશે. નેહા 30 વર્ષની મજબૂત મહિલા હતી. તે એક સારી કંપનીમાં કામ કરતી હતી અને પોતાના જીવનને ખુશહાલ બનાવવા માટે કઠણ મહેનત કરી રહી હતી. તેના લગ્ન સૌરભ નામના વ્યક્તિ સાથે થયા હતા, જે શરૂઆતમાં બહુ પ્રેમાળ દેખાતો હતો, પણ લગ્નના અમુક મહિનાઓ પછી સૌરભનો અસલી ચહેરો બહાર આવ્યો. તે જૂઠ્ઠું બોલતો, છેતરતો અને માનસિક ત્રાસ આપતો. નેહા હંમેશા વિચારતી કે કદાચ હવે આ બદલાઈ જશે, કદાચ હવે આ સમજશે કે હું તેને કેટલો પ્રેમ કરું છું. પણ હંમેશા સૌરભ માફી માંગી અને પછી એ જ ભૂલો ફરીથી કરતો. એક દિવસ હદ ત્યારે થઈ જ્યારે સૌરભે નેહાને શારીરિક રીતે પણ દુઃખ પહોંચાડ્યું. હવે નેહાને સમજાયું કે જો આજે મેં તેને બીજો મોકો આપ્યો તો આ આગળ પણ મારી સાથે એ જ કરતો રહેશે. તેણે સૌરભને હંમેશા માટે છોડી દીધો. તેણે તેના જીવનને પોતાના માટે સુંદર બનાવવાનું નક્કી કર્યું. અમુક વર્ષો પછી સૌરભ પાછો આવ્યો. રડતા રડતા બોલ્યો, નેહા, હું બદલાઈ ગયો છું, મને બીજો મોકો આપ. નેહા હસીને બોલી, મને માફ કર, પણ હું મૂર્ખ નથી. હું તને માફી આપી શકું છું, પણ તને મારી જિંદગીમાં
પાછું લાવવાની ભૂલ નથી કરી શકતી. નેહાએ ગીતાની આ શિક્ષાને પોતાના જીવનમાં અપનાવી. જેણે એક વખત વિશ્વાસ તોડ્યો છે તેને બીજો મોકો ન આપો. માફી આપવી સારું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે ફરીથી તે જ વ્યક્તિને તમારા જીવનમાં પાછી જગ્યા આપો જે એકવાર તમારો વિશ્વાસ તોડી ચૂક્યો છે. તે ફરીથી એ જ કરશે. જો કોઈ વારંવાર માફી માંગે પણ પોતાની ભૂલ સુધારે નહીં તો તે માફીના લાયક નથી. તમારા જીવનને સુંદર બનાવો, તેમની પર ધ્યાન ન આપો જે તમારી કિંમત નથી સમજતા. ભગવદ્ ગીતાની 6ઠ્ઠી શિક્ષા આપણને શીખવે છે કે સમય સાથે આપણને સમજમાં આવે છે કે આપણે આપણા જીવનમાં કયા લોકોને મહત્ત્વ આપ્યું જે આ લાયક ન હતા. જેમ જેમ ઉંમર વધે છે આપણને આભાસ થાય છે કે જેમના માટે આપણે આપણા જીવનનો એટલો સમય બગાડ્યો તે વાસ્તવમાં આપણા માટે કોઈ મહત્ત્વ રાખતા ન હતા. આપણે જીવનને તેવા લોકોની ચિંતા કરવા વિતાવી દીધી જેઓ આપણને ક્યારેય સમજી ન શક્યા. આથી તમારા જીવનને સુંદર બનાવવા માટે બીજાઓના વિશે વિચારવાનું બંધ કરો અને તમારા માટે જીવવાનું શરૂ કરો. રમેશ 65 વર્ષનો એક વૃદ્ધ વ્યક્તિ હતો. તેણે પોતાની પૂરી જિંદગી પોતાના સંબંધીઓ અને મિત્રોની મદદમાં વિતાવી દીધી. જ્યારે તેની પાસે પૈસા હતા ત્યારે બધા લોકો તેની આસપાસ રહેતા હતા. પણ જેમ જ તે વૃદ્ધ બન્યો તેની કમાણી બંધ થઈ ગઈ અને તેની તબિયત ખરાબ રહેવા લાગી. ત્યારે તેના સંબંધીઓ ધીમે ધીમે દૂર થવા લાગ્યા. રમેશને હવે આભાસ થયો કે જેમને તે પોતાનો માની બેસ્યો તે ફક્ત તેના પૈસાને પ્રેમ કરતા હતા, તેને નહીં. એક દિવસ તેણે નક્કી કર્યું કે હવે હું મારી બાકી જિંદગી ફક્ત મારા માટે જ જીવીશ. તેણે પ્રવાસ કરવાનું શરૂ કર્યું, પોતાની ઈચ્છાઓને પૂરી કરવાની શરૂ કરી અને તેવા વસ્તુઓમાં સમય આપવાનું શરૂ કર્યું જે તેને ખુશી આપતી હતી. અમુક મહિનાઓમાં તે પહેલાં કરતાં વધુ ખુશ અને સંતોષી હતો. હવે રમેશને સમજાયું કે તમારી જિંદગી તેમના માટે બગાડશો નહીં જે તમારી કદર નથી કરતા. ઉંમર વધતા આ શીખવું જરૂરી છે કે કોને મહત્ત્વ આપવું અને કોને તમારા જીવનમાંથી કાઢી નાખવું. જેઓ ફક્ત પોતાના સ્વાર્થ માટે તમારા સાથે છે તેને ઓળખો અને પોતાના પર ધ્યાન આપો. બીજાઓને ખુશ કરવા કરતાં તમારી ખુશીને પ્રાથમિકતા આપો. ભગવદ્ ગીતાની 7મી શિક્ષા આપણને શીખવે છે કે આ કળિયુગમાં કોઈને પણ પૂરી રીતે પોતાનું માનો નહીં. અહીં દરેક વ્યક્તિ ફક્ત પોતાના ફાયદા માટે સંબંધો બનાવે છે અને નિભાવે છે. જો તમે કોઈ માટે સારું કરો છો તો બદલામાં એ જ લોકો તમને દુઃખ આપશે. અહીં કોઈ તમારી ભલાઈ માટે નથી બેઠા, પણ દરેક વ્યક્તિ પોતાનું સ્વાર્થ પૂરું કરવા માંગે છે. આથી લોકો પર આંખો બંધ કરીને વિશ્વાસ ન કરો. સારા કાર્ય કરો, પણ આ અપેક્ષા ન રાખો કે લોકો તમને એ જ રીતે સારો જવાબ આપશે. જેટલું તમે આ દુનિયાને સમજો એટલું જ તમને એકલા રહેવું વધુ સારું લાગશે. પરંતુ આનો અર્થ એ નથી કે તમારે દુનિયાથી દૂર થઈ જવું જોઈએ. આનો ફક્ત એ અર્થ છે કે તમારે તમારી ખુશી લોકોનેમાં શોધવી બંધ કરવી જોઈએ. લોકોથી નિસ્વાર્થ પ્રેમની અપેક્ષા ન રાખો, કેમ કે અહીં દરેક સંબંધ કોઈને કોઈ સ્વાર્થથી જોડાયેલો છે. તમારે આ શીખવું પડશે કે લોકો સાથે ભાવનાત્મક રૂપે વધારે જોડાણ ન રાખવું. સંબંધો એટલા જ રાખો કે તમારા દિલને દુઃખ ના પહોંચાડે અને તમારાથી બીજા કોઈને પણ દુઃખ ના થાય. સંતુલન રાખો, વધુ જોડાઓ નહીં પણ સંપૂર્ણ રીતે અલગ પણ ના થઈ જાઓ. મધુ 45 વર્ષની ઘરેલું સ્ત્રી હતી. તેણે પોતાની પૂરી જિંદગી
પોતાના પરિવાર માટે લગાવી દીધી. બાળપણથી તેને એ જ શીખવવામાં આવ્યું હતું કે બીજાઓની ખુશીમાં જ પોતાની ખુશી શોધવી જોઈએ. પણ જેમ જેમ તેની ઉંમર વધી, તેને સમજાયું કે તે એકલી થતી જઈ રહી છે. જેમના માટે તે દિવસ રાત લાગી રહેતી, તે હવે તેને સમય આપવા માટે પણ તૈયાર ન હતા. બાળકો મોટા થઈ ગયા, પતિ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા અને સંબંધીઓ ફક્ત જરૂર સમયે જ યાદ કરતા. એક દિવસ તેણે પોતાની જાતને પૂછ્યું, શું હું આ માટે જીવી રહી હતી? એ દિવસથી તેણે પોતાની વિચારધારા બદલી નાખી. હવે તે બીજાઓમાં ખુશી શોધવાને બદલે પોતાની ખુશી જાતે બનાવવા લાગી. તેણે નવા શોખ અપનાવ્યા, ફરવા લાગી, નવા મિત્રો બનાવ્યા અને પોતાના માટે જીવવાનું શીખી લીધું. હવે તેને દુનિયાની સચ્ચાઈ સમજમાં આવી. જેટલું તમે લોકોને સમજો, એટલું જ તમારે તમારી દુનિયા જાતે બનાવવી પડશે. લોકોમાં તમારી ખુશી શોધવાનું બંધ કરો, કેમ કે આ દુનિયા સ્વાર્થ પર ચાલે છે. સંબંધો એટલા જ બનાવો કે જેનાથી તમારા દિલને દુઃખ ના પહોંચે. પોતાના માટે જીવવાનું શીખો, ફક્ત બીજાઓ માટે નહીં. એકલા રહેવું કોઈ કમજોરી નથી, પણ આ આત્મનિર્ભરતાની નિશાની છે. ભગવદ્ ગીતાની 9મી શિક્ષા આપણને શીખવે છે કે વીતી ગયેલા કાલનો શોક ના કરો અને આવનાર કાલની ચિંતા ના કરો. અર્જુને પણ મહાભારત યુદ્ધના સમયે આવી ચિંતા વ્યક્ત કરી હતી. જો આ યુદ્ધ થયું તો હજારો સૈનિકો મરી જશે. તેમની પત્નીઓ અને પરિવારોનું શું થશે? ત્યારે શ્રી કૃષ્ણએ તેને આ ઊંડું જ્ઞાન આપ્યું. જે વીતી ગયું છે તેનો શોક ન કર અને જે આવવાનું છે તેની ચિંતા ના કર. જીવન અને મૃત્યુ તો પ્રકૃતિના નિયમ છે. આપણા દુઃખોનું સૌથી મોટું કારણ એ છે કે આપણે ભૂતકાળમાં ફસાયેલા રહેતા હોઈએ છીએ અથવા તો ભવિષ્યની ચિંતામાં દુઃખી થઈ જઈએ છીએ. પણ આપણે વીતી ગયેલા કાલને બદલી શકતા નથી અને આવતા કાલ પર આપણું કોઈ નિયંત્રણ નથી. આથી ફક્ત આજમાં જીવો. આજ ખરેખરનું જીવન છે. સતીશ 50 વર્ષનો બિઝનેસમેન હતો. કેટલાક વર્ષો પહેલાં તેનું બિઝનેસ પૂરી રીતે ડૂબી ગયું. તેનું પોતાનું બધું ખોવાઈ ગયું, પૈસા, પ્રસિદ્ધિ અને ત્યાં સુધી કે કેટલાક નજીકનો મિત્ર પણ. તે દરરોજ એ જ વિચારોમાં ફસાયેલો રહેતો કે જો તે જૂની ભૂલો ના કરત તો આજે એ કરોડપતિ હોત. તે દિવસે રાત ભૂતકાળની ભૂલો પર પસ્તાવો કરતો અને ભવિષ્યની ચિંતામાં પોતે તૂટી રહ્યો હતો. ધીમે ધીમે તે ડિપ્રેશનમાં જતો રહ્યો. પછી એક દિવસ તેણે ભગવદ્ ગીતા વાંચી અને તે જ્ઞાન પ્રાપ્ત કર્યું. તમે વીતી ગયેલા કાલને નથી બદલી શકતા અને આવતીકાલ પર તમારું કોઈ નિયંત્રણ નથી. આથી સતીશે નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું. તે જૂના અનુભવોથી શીખ્યો, નવી રણનીતિઓ બનાવી અને ફરીથી પોતાનો વ્યવસાય ઊભો કર્યો. હવે સતીશને સમજાયું કે જીવનનો સાચો આનંદ આજમાં જીવવામાં છે. મિત્રો, ભૂતકાળની ભૂલો પર પસ્તાવો કરવામાં કશું બદલાતું નથી, પણ આજને સુધારવાથી જ ભવિષ્ય વધુ સારું બને છે. જે વીતી ગયું છે તેનો શોક ન કરો અને જે આવનાર છે તેની ચિંતા ના કરો. જો તમે ફક્ત વર્તમાનમાં જીવવાનું શીખી જાઓ તો જીવનમાં બધો તણાવ અને ચિંતા દૂર થઈ જશે. શ્રી કૃષ્ણનું આ જ્ઞાન અપનાવો. વીતી ગયેલા કાલનો શોક ના કરો અને આવનારા કાલની ચિંતા ના કરો. જો આ જ્ઞાન તમને પણ અંદર સુધી સ્પર્શી ગયું છે તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે અવશ્ય લખો. ભગવદ્ ગીતાની 10મી શિક્ષા આપણને શીખવે છે કે જે થવાનું છે તે થઈને જ રહેશે.
અને જે ન થવાનું છે તે ક્યારેય નહીં થાય. જે વ્યક્તિ આ સત્યને પૂર્ણ રીતે સ્વીકારી લે છે તેને જીવનમાં કોઈ પણ વસ્તુની ચિંતા નથી સતાવતી. જો કોઈ વસ્તુનું થવું નિશ્ચિત છે તો તે થઈને જ રહેશે, અને જો ન થવાનું હોય તો લાખ પ્રયત્નો છતાં પણ તે નહીં થાય. આથી ચિંતા કરવું છોડી દો અને જીવનને શાંતિ અને ધીરજ સાથે જીવો. અનામિકા 28 વર્ષની મહત્વાકાંક્ષી યુવતી હતી, જે પોતાના કરિયરમાં બહુ આગળ વધવા માંગતી હતી. એક મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યો અને તેને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તેનું સિલેક્શન થઈ જશે. પણ જ્યારે પરિણામ આવ્યું તો તેમાં તેનું નામ ન હતું. તે પૂર્ણ રીતે તૂટી ગઈ. તેણે વિચાર્યું, મેં શું ઓછી મહેનત કરી કે મને આ નોકરી ન મળી? કેટલાક દિવસો સુધી તે નિરાશ રહી, પણ પછી એક દિવસ તેને એક બીજી કંપનીથી ઓફર મળ્યું, જે પહેલાંની કંપનીથી પણ મોટી હતી. હવે અનામિકાને આભાસ થયો કે જે થવાનું હતું તે જ થયું. જો તેને પહેલી નોકરી મળી ગઈ હોત તો એ મોટા અવસરથી વંચિત રહી ગઈ હોત. હવે તેને જીવનની આ શીખ મળી ગઈ કે જે થવાનું છે તે થઈને જ રહેશે, અને જે ન થવાનું છે તે લાખ પ્રયત્નો છતાં નહીં થાય. મિત્રો, ક્યારેક આપણને સમજાતું નથી કે કેટલીક વસ્તુઓ આપણા પક્ષમાં કેમ નથી થઈ રહી, પણ પાછળથી સમજ આવે છે કે તે જ આપણા માટે સારું હતું. જે થવાનું છે તે થશે જ. આ સમજવાથી જીવનમાં ચિંતા દૂર થઈ જાય છે. ક્યારેય કોઈ નિષ્ફળતાને અંતિમ ન માનો, કારણ કે ઈશ્વર તમારા માટે કંઈક વધારે સારું તૈયાર કરી રહ્યા હોય છે. શાંતિ અને ધીરજ સાથે જીવન જીવો. ચિંતા કરવાથી કશું બદલાતું નથી. ભગવદ્ ગીતાની 11મી શિક્ષા આપણને કહે છે કે આપણે જીવનમાં જે પણ ચિંતા કરીએ છીએ તે નકામી છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, તું જે ચિંતા કરે છે તે તારા હાથમાં નથી. જે થવાનું છે તે થશે જ, અને જે ન થવાનું છે તે નહીં થાય. તેને ચિંતા કરવી મૂર્ખતા છે. આપણે આપણા જન્મને નિયંત્રિત નથી કરી શકતા. આપણે આપણા મૃત્યુને નિયંત્રિત નથી કરી શકતા. તો પછી આપણે જીવનની નાની નાની વસ્તુઓને લઈને ચિંતા કેમ કરીએ? જીવન મળ્યું છે તો તેને ચિંતામાં ન વિતાવો, પણ ખુશી અને આનંદ સાથે જીવવાનું શીખો. રાજુ 60 વર્ષનો વ્યક્તિ હતો, જે હંમેશા ભવિષ્યની ચિંતા કરતો હતો. જ્યારે તે જવાન હતો ત્યારે તે પૈસાની ચિંતા કરતો હતો. જ્યારે તેણે પૈસા કમાયા ત્યારે તેને પરિવારની ચિંતા થવા લાગી. જ્યારે પરિવાર બસી ગયો ત્યારે તેને પોતાના તંદુરસ્તીની ચિંતા થવા લાગી. તેના જીવનનો મોટો ભાગ ચિંતાઓમાં વિતાવી દીધો. એક દિવસ જ્યારે તે એક વૃદ્ધાશ્રમમાં ગયો ત્યારે ત્યાં તેણે એક 85 વર્ષના વૃદ્ધ જોયા, જે ખુશ હતા. રાજુએ પૂછ્યું, તમને કોઈ ચિંતા નથી થતી? વૃદ્ધે રાજુને કહ્યું, મને જીવનમાં એક વસ્તુ શીખી છે. ચિંતા કરવાથી કશુંય નથી બદલાતું, પણ જીવનનો આનંદ ખતમ થઈ જાય છે. એ દિવસે રાજુએ સમજ્યું, હવે હું ચિંતા કરવાનું છોડી દઈશ, ફક્ત વર્તમાનમાં જીવીશ. મિત્રો, જે થવાનું છે તે થઈને જ રહેશે. આથી નકામી ચિંતા કરવાથી બચો. ચિંતા કરવાથી કશુંય નથી બદલાતું, પણ જીવનની ખુશીઓ જરૂરથી ખતમ થાય છે. જીવન મળ્યું છે તો તેને તણાવમાં નહીં પણ આનંદમાં જીવો. વર્તમાનમાં જીવો. ભૂતકાળના પસ્તાવા અથવા ભવિષ્યની ચિંતામાં ન ડૂબો. ભગવદ્ ગીતાની 12મી શિક્ષા આપણને શીખવે છે કે તમે જીવનમાં જે પણ ઈચ્છો છો તે માટે તમારે જાતે મહેનત કરવી પડશે. જો તમે પ્રયાસ જ નહીં કરો
તો તમારે રડવા અથવા બીજાને દોષ આપવાનો કોઈ હક નથી. દુનિયામાં દરેક વ્યક્તિને લાગે છે કે તેની સમસ્યાઓ માટે પરિસ્થિતિઓ જવાબદાર છે, પણ હકીકત એ છે કે પરિસ્થિતિઓ નહીં, પણ આપણી દ્રષ્ટિ આપણી સફળતા અને નિષ્ફળતાને નક્કી કરે છે. જો તમે જાતે લાયક નહીં બનશો તો તમે ક્યારેય તે મેળવી શકો નહીં જે તમે ઈચ્છો છો. રવિ 22 વર્ષનો છોકરો હતો જે હંમેશા વિચારે છે કે તેને એક સારી નોકરી મળે, પણ તે ક્યારેય વાંચાઈમાં મહેનત નહીં કરતો, ક્યારેય પોતાની કુશળતાઓને સુધારતો નહીં. જ્યારે તેને નોકરી ના મળી તો તેણે પોતાની પરિસ્થિતિઓને દોષ આપવાનું શરૂ કરી દીધું. મારા પાસે પૈસા નહોતા એટલે હું આગળ વધી ન શક્યો. એક દિવસ તેના મિત્રએ તેને કહ્યું, જો તે મહેનત કરી હોત તો તને પણ એક સારી નોકરી મળી હોત. બીજાને દોષ આપવું સૌથી સરળ છે, પણ જાતને સુધારવું સૌથી મુશ્કેલ છે. રવિને ગાઢ ઝાટકો લાગ્યો. તેણે એ જ દિવસેથી મહેનત કરવાની શરૂ કરી. 6 મહિનાઓ પછી તેને એક શાનદાર નોકરી મળી. હવે રવિને સમજાયું, જો હું મહેનત કરતો તો મને આ પહેલાં જ મળી જાત. મિત્રો, તમે જે વસ્તુ ઈચ્છો છો તે મેળવવા માટે જાતે મહેનત કરો. જો તમે જાતે લાયક ના બનશો તો બીજાને દોષ આપવાથી કશું બદલાશે નહીં. મહેનત કરનારા ક્યારેય પસ્તાવા નથી કરતા, પણ મહેનત ન કરનાર હંમેશા રડતા રહે છે. લાયક બનો, મહેનત કરો અને તમારું ભવિષ્ય જાતે લખો. ભગવદ્ ગીતાની 13મી શિક્ષા એ છે કે જો આપણે આ દુનિયામાં જન્મ લીધો છે તો દુઃખથી બચી શકતા નથી. શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસાર દુઃખનું ઘર છે. જેમ કે ઔષધાલયમાં દવાઓ મળે છે, પુસ્તકાલયમાં પુસ્તકો મળે છે, ચિકિત્સાલયમાં ઉપચાર મળે છે, તેમ આ સંસારમાં દુઃખ મળવું નિશ્ચિત છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે તેનાથી ડરવું જોઈએ, કેમ કે આ સંસાર સ્થાયી નથી. અહીં દરેક વસ્તુ બદલાતી રહે છે. દુઃખ સુખમાં બદલાઈ શકે છે અને સુખ દુઃખમાં. સન્માન અપમાનમાં બદલાઈ શકે છે અને અપમાન સન્માનમાં. હાર જીતમાં બદલાઈ શકે છે અને જીત હારમાં. આથી જીવનના કોઈ પણ દુઃખથી ડરવું નહીં જોઈએ, કેમ કે તે પણ એક દિવસ બદલાઈ જશે. સુનીતા 40 વર્ષની એક સ્ત્રી હતી જેણે પોતાની પૂરી જિંદગી સંઘર્ષોમાં વિતાવી હતી. તેના પતિનું વહેલું નિધન થઈ ગયું. સસરાવાળાએ તેને ઘેરથી કાઢી મૂકી અને તેને એકલીને તેના બાળકોને પાળવું પડ્યું. અનેક વખત તેણે વિચાર્યું કે તેની જિંદગીમાં ફક્ત દુઃખ જ છે. પરંતુ એક દિવસ જ્યારે તેની પુત્રી ડૉક્ટર બની ગઈ અને તેનો પુત્ર સરકારી અધિકારી, ત્યારે તેને સમજાયું કે તેનું દુઃખ વાસ્તવમાં તેના ભવિષ્યના સુખનો પાયો હતો. જો તે કઠણાઈઓથી ડરી ગઈ હોત તો આજે તેનું કુટુંબ આ ઊંચાઈ સુધી પહોંચ્યું ના હોત. હવે સુનીતાને શ્રી કૃષ્ણની ગીતાનું જ્ઞાન સમજાઈ ગયું કે દુઃખ હંમેશા માટે નથી રહેતું, તે પણ બદલાઈ જાય છે. મિત્રો, દુઃખથી ડરવું ના જોઈએ, કેમ કે તે પણ એક દિવસ સુખમાં બદલાઈ જશે. જીવન પરિવર્તનશીલ છે. દુઃખ સુખમાં અને હાર જીતમાં બદલાઈ શકે છે. જે લોકો મુશ્કેલીઓ સામે લડે છે તેઓ જ આગળ જઈને સૌથી વધુ સફળ બને છે. આથી જ્યારે જીવનમાં કઠણ સમય આવે ત્યારે હાર ન માનો, આ પણ પસાર થઈ જશે. જો કોઈ તમને છેતરપિંડી કરે તો તેનાથી ઘૃણા ન કરો, પણ તેને શીખો. આ દુનિયામાં લોકો તેવા નથી જેમ તે દેખાય છે. જો તમે બીજાઓથી વધારે અપેક્ષાઓ રાખશો તો તમારું દિલ તૂટી જવાની સંભાવના છે. આથી
તમારું દિલ કોઈ માનવના વિશ્વાસ પર ના રાખો, પરંતુ તેને ઈશ્વરને સમર્પિત કરી દો. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તમારો મન અને બુદ્ધિ મારામાં લગાડો, પછી કોઈ પણ તમારું દિલ દુખાવશે નહીં. કવિતાને તેના સારા મિત્રથી મોટી છેતરપિંડી મળી. તેણે તેના મિત્ર પર અંધવિશ્વાસ મૂક્યો હતો, પરંતુ તેના મિત્રે પાછળથી તેની બુરાઈ કરી અને તેના પતિને તેના વિરુદ્ધ ભડકાવી દીધું. જ્યારે કવિતાને આ સત્ય ખબર પડી ત્યારે તેનું દિલ તૂટી ગયું. તે ઘણા દિવસો સુધી દુઃખી રહી, પરંતુ પછી તેણે ગીતાનું આ જ્ઞાન અપનાવ્યું કે કોઈથી એટલી અપેક્ષા ન રાખો કે તે તમારું દિલ તોડી શકે. હવે કવિતાએ તેની ભાવનાઓને ઈશ્વરને સમર્પિત કરી દીધી અને કોઈ પણ માનવથી અપેક્ષા રાખવી બંધ કરી દીધી. હવે કોઈ પણ તેને આઘાત આપી શક્યું નહીં. ગીતાની 14મી શિક્ષા કહે છે, મિત્રો, કોઈ માનવથી એટલી અપેક્ષા ન રાખો કે તે તમારું દિલ તોડી શકે. જો કોઈ છેતરપિંડી કરે તો તેને ઘૃણા ન કરો, પરંતુ તેનાથી શીખો. તમારી ભાવનાઓને કોઈ માનવના હાથમાં ન આપો, પરંતુ તેમને ઈશ્વરને સમર્પિત કરો. જો તમે અપેક્ષાઓથી મુક્ત થઈ જશો તો કોઈ પણ તમને દુઃખ આપી શકશે નહીં. ભગવદ્ ગીતાની 15મી શિક્ષા એ છે કે ભલે તમે કેટલા પણ સારા કર્મ કરો, લોકો તો ફક્ત તમારી ભૂલોને જ યાદ રાખશે. આ દુનિયામાં કોઈ પણ તમારો સંપૂર્ણ સાથ નહીં આપે. આથી લોકો તમારા વિશે શું વિચારે છે તેની ચિંતા કરવી બંધ કરો. ફક્ત તમારા કર્મ પર ધ્યાન આપો, કેમ કે અંતે એ જ તમારો સાથ આપશે. વિજય એક સ્કૂલ ટીચર હતો, જેણે પોતાની પૂરી જિંદગી બાળકોને ભણાવવામાં વિતાવી દીધી. પરંતુ એક દિવસ એક વિદ્યાર્થીની ભૂલને લીધે વિજય પર ખોટો આરોપ લગાડવામાં આવ્યો. જે સમાજ માટે તેણે પોતાનું આખું જીવન આપ્યું હતું, એ જ સમાજ તેની બુરાઈ કરવા લાગ્યો. વિજય બહુ દુઃખી થયો. પછી તેને શ્રી કૃષ્ણની ગીતાનું આ જ્ઞાન યાદ આવ્યું. લોકો સારા કર્મો ભૂલી જાય છે, પણ બુરાઈઓને યાદ રાખે છે. આથી તેની ચિંતા ન કરો, ફક્ત કર્મ કરતા રહો. તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું અને થોડા જ સમય પછી એ જ સમાજ તેની સચ્ચાઈને સમજવા લાગ્યા. મિત્રો, લોકો સારા કર્મોને ભૂલી જાય છે, પરંતુ બુરાઈઓને યાદ રાખે છે. આથી તેની ચિંતા ન કરો, ફક્ત સાચા રસ્તા પર ચાલો. અંતે સચ્ચાઈની જીત થાય છે. દુનિયાની ચિંતા કરવાથી ફક્ત દુઃખ મળશે. આથી ફક્ત તમારા કર્મો ઉપર ધ્યાન આપો. ભગવદ્ ગીતાની 16મી શિક્ષા એ છે કે બીજાઓની નકારાત્મક વાતો પર ધ્યાન ન આપો. જે લોકો તમારી ટીકા કરે છે અને તમારા વિશે બુરાઈ કરે છે, તેઓ તમારા માટે મહત્વહીન હોવા જોઈએ. જો તમે તેમની વાતોને ગંભીરતાથી લેતા રહેશો તો તમે તમારા આત્મવિશ્વાસને ગુમાવી બેસશો અને પોતાને કમજોર સમજવા લાગશો. યાદ રાખો, દુનિયામાં દરેક વ્યક્તિ તમારી સફળતા જોઈ નથી શકતા. કેટલાક લોકો ફક્ત આ માટે તમારી ટીકા કરશે કે તમે પોતાના પર શંકા કરવા માંડશો. આથી જે પણ તમારી ટીકા કરે છે તેની વાતોને પોતાના દિલ પર ન લગાવો. સુખ અને આનંદ બહાર નથી, પણ તમારા અંદર વસે છે. પરંતુ માનવ તેને બહાર શોધે છે, ક્યારેક બીજા લોકોમાં, ક્યારેક કોઈક વસ્તુમાં, તો ક્યારેક ભવિષ્યની યોજનાઓમાં. તે જીવનભર તેને મેળવવા માટે ભટકતો રહે છે. પરંતુ સાચું સુખ બહાર નહીં, પણ તેના પોતાની અંદર છે. નેહા એક યુવાન છોકરી હતી. તેને બાળપણથી જ ડાન્સનો ખૂબ શોખ હતો. તે ડાન્સમાં પોતાનું કરિયર બનાવવા માંગતી હતી, પણ તેના સંબંધીઓ અને સમાજના લોકો તેને વારંવાર કહેતા કે ડાન્સથી કોઈ ભવિષ્ય નથી બનતું.
આ ફક્ત શોખ માટે ઠીક છે, કરિયર માટે નહીં. નેહાએ પહેલાં તેમની વાતોને ગંભીરતાથી લીધી અને પોતાના શોખ સાથે સમજૂતી કરી. પણ એક દિવસ તેણે ગીતાનું આ જ્ઞાન વાંચ્યું: બીજાઓની નકારાત્મક વાતોને પોતાના દિલ પર ન લગાવો. તેણે પોતાના અંદરના સુખને ઓળખ્યું અને નક્કી કર્યું કે તે પોતાની ખુશી માટે ડાન્સ કરશે, બીજાઓની રાય માટે નહીં. આજે નેહા એક સફળ ડાન્સર છે અને એ જ લોકો જે તેને હતોત્સાહિત કરતા હતા હવે તેની પ્રશંસા કરે છે. હવે નેહાને સમજાયું કે લોકો શું કહે છે તે પર ધ્યાન ન આપો, ફક્ત તમારા રસ્તા પર ચાલતા રહો. મિત્રો, બીજાઓની નકારાત્મક વાતોને દિલ પર ન લાગવા દો. જો તમે પોતાના પર વિશ્વાસ રાખો છો તો દુનિયા તમને પાછળ પાડવા કેટલી કોશિશ કરશે, છતાં પણ તમે આગળ વધશો. સાચું સુખ બહાર નથી પણ આપણી અંદર છે, તેને ઓળખો. જો તમે તમારા સપનાઓને છોડી દેશો તો એક દિવસ પસ્તાશો. આથી જે કરવું છે તે જ કરો. દર્શક મિત્રો, ગીતા ઉપદેશ બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ ગીતા ઉપદેશ તમને પસંદ આવ્યા હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય